સ્પન મેંગલોર પેલા તમારું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. આજનો 16મો દિવસ, 16મા અધ્યાય. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણ જી કરોમાં શરણ લઈને જી આજની શરૂઆત કરી મંગલાચરણથી. એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદના આશીર્વાદથી આપણે પણ આગળ ભક્તિમાં ઉન્નત થવાનો પ્રયત્ન કરીએ. ઓમ અજ્ઞાનેતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનાશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગર જાતં સગણ રઘુનાથं વિતં तं સજીવम् સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી શાખાવતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશે ગોપિકા કાંતા રાધકાંતા નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગે શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ જય શ્રી ભગવાન કી જય ગુરુદેવ કી જય ભગવદ ગીતા કી. નમો વિશુપાદાય કૃષ્ણભિક્ષા ભૂતલી શ્રીમદે ભક્તિ વેદાંત સ્વામી નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાય વિચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાર્ષદાભ્ય જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવસાદિ ગૌર. જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવસાદિ ગૌર. જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવસાદિ ગૌર. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. શરૂ કરીએ અધ્યાય 16, દેવી તથા આસુરી પ્રકૃતિ. જ્ઞાન યોગમાં આગળ જવાનું અને આપણે કેવા ગુણો કેળવવાનું અને એ દ્રઢતા સાથે ભગવાનની સમીપ જવાનો પ્રયત્ન કરવો. આપણે પ્રયાસ કરી શકીએ છીએ ને, કૃપા ભગવાન પર છે. ઓવરવ્યુ લઈ લઈએ. ખૂબ સરસ આ અધ્યાય છે. આપણે કેવા પ્રકારની પ્રકૃતિ કેળવવી જોઈએ, હે ને. શાસ્ત્રોમાં એનું જ્ઞાન તો આપ્યું છે, પણ ભગવાને શું કીધું? ભગવદ્ ગીતા એક માર્ગદર્શિકા છે, તો ભગવાને ભગવદ્ ગીતામાં જ જ્ઞાન આપ્યું કે આપણે કેવી પ્રકૃતિ કેળવવી જોઈએ. એક મનુષ્ય તરીકેની આપણી પ્રકૃતિ છે. પ્રાણીઓની, પશુ પક્ષીઓની એક લાક્ષણિકતા હોય છે ને. એ લોકોની એક 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 કેવાય, એક એ લોકોને એક શું કહેવાય ને, લાક્ષણિકતાને પ્રોપર ડિસ્ક્રાઇબ કરીએ તો ક્વોલિટી આપવામાં આવે છે. તો જેવી રીતના કોયલ, કોયલનો અવાજ, હમ, હમ, પક્ષીમાં કોયલ, સુંદરતામાં મોર, એટલે બધાને લાક્ષણિકતા આપી છે. હમ, હમ. ને એ પ્રમાણે આપણે એને આપણી સાથે રિલેટ કરે તો મનુષ્યને પણ આવી બધી ગુણોથી ભગવાને આપણે કે ભૌતિક પ્રકૃતિના આધાર પર બધા જીવ થઈ જાય છે, પણ એ ભૌતિક પ્રકૃતિને આપણે આધ્યાત્મિક પ્રકૃતિમાં કેવી રીતના પરિવર્તિત કરવું, એનું જ્ઞાન ભગવાન અહીંયા 16મા અધ્યાયમાં આપી રહ્યા છે. તો કન્ટિન્યુએશન છે, હે ને. આપણે જોઈએ ભગવાન શું કહે છે. ઓવરવ્યુ. તો ચલો આપણે ઓવરવ્યુ લઈએ. જરૂરી છે ઓવરવ્યુ લેવું.
શરૂ કરીએ એટલે એમાં આપણે પછી આગળના શ્લોકો લર્ન કરવામાં અને સમજવામાં બહુ સરળતા થઈ જાય. તો શ્રી ભગવાન ઉવાચ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ભરતપુત્ર, નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞ પરાયણતા, વેદાધ્યન, તપસ્યા, સાદાઈ. આગળ શું છે? અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, છિન્દ્રોવેશનમાં અરુચિ, જીવ માત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષાથી મુક્તિ તથા માનની ઈચ્છાથી મુક્તિ. આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દેવી પ્રકૃતિ વાળા દેવતુલ્ય પુરુષોમાં જોવામાં આવે છે. તો તમે આધ્યાત્મિક જ્ઞાન સાથે તમે ભગવાનની સેવામાં નિરંતર રહી શકો છો. ખૂબ જરૂરી છે આ દેવી પ્રકૃતિ. હવે આપણને લાગે આસુરી દેવી એટલે શું? આસુરી આપણે બંને વચ્ચેનો તફાવત જાણે છે ને, દેવ અને અસુર. અસુરો કેવા અને દેવો કેવા. આ બધી ક્વોલિટી આજે કળિયુગમાં બંને ક્વોલિટી મનુષ્યમાં જોવા મળે છે ને, દેવી અને આસુરી. ત્યાં જવાની જરૂર નથી. આપણે પોતાને રિફ્લેક્ટ કરી શકીએ કે આપણે કેવા ગુણ કેળવ્યા છે ને આપણા કેવા ગુણ હતા ને આપણે કેવા ગુણ તરફ જઈ રહ્યા છે. આપણે જોયું તમો ગુણ, રજો ગુણ, સતો ગુણ, અને સૌથી શુદ્ધ સતોગુણ દ્વારા આપણે ભગવાનની સેવામાં નિરંતર રહી શકીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ અધ્યાયમાં આપણને દેવી સ્વભાવ અને આસુરી સ્વભાવ વિશે સમજાવે છે. શું ગુણો આપણે કેળવવા જોઈએ? જો અહીંયા ભગવાને આપણને કહી દીધું કે કેવું પ્રકારનું આ દેવી પ્રકૃતિ વાળા દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. હવે આગળના શ્લોકથી શરૂઆત કરીએ તો ભગવાન કહે છે, નિર્ભયતા, ભય ન હોય, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. જીવન છે તો મૃત્યુ તો આપણે લઈને જ આવ્યા છે, કઈ ક્ષણ શું છે ખબર નથી, પણ એ ભયથી આપણે મુક્ત થવાનું છે. બરાબર ને? એ જરૂરી છે. આને આપણે સમજવું. આત્મશુદ્ધિ, મન શુદ્ધિ, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન એટલે સતત ભગવાનની સેવામાં એવા લોકો, એવા ગુરુનો આશ્રય લઈને શું કરવું? આત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવું. દાન, તો દાનમાં વિશે પણ આપણે કાલે જોઈશું. ખૂબ જ ઊંડાણમાં એના વિશે ચર્ચા ભગવાન કરી રહ્યા છે. કેવા પ્રકારનું થોડું આપણે સમજીએ. આપણે 12મા અધ્યાયમાં પણ સ્લાઇડ જોયું હતું. અને એમાં પણ દાનનું મહત્વ છે કે કેવા લોકોને દાન કરવું અને સેનાથી કેવા કેવા લોકોને દાન કરવાથી કેવા કેવા આપણે કર્મ બંધનમાં બંધાવું છે. તો સૌથી સરળ અને સહજ છે કે દાન આપણે એવી જગ્યાએ કરવું જોઈએ જ્યાં ભગવાનની સેવા કરવામાં. આત્મસંયમ એ પણ એક પ્રકારની ગુણો કેળવવાની આપણી પદ્ધતિને આપણે આપણું જીવન એવું એવી જે છે એમાં જ શું કહેવાનું, સરળ અને સહજતાથી જીવવું જોઈએ. આત્મસંયમ અને ઇન્દ્રિયોની, 5 ઇન્દ્રિયોની સાથે મનને પણ કેવી રીતના કંટ્રોલ કરવું. યજ્ઞ પરાયણતા, યજ્ઞ હોવું એટલે શું? યજ્ઞ આજની તારીખમાં યજ્ઞ આપણા માટે શું છે? જપ યજ્ઞ. શું છે? જપ યજ્ઞ. હે સરળ અને સહજ. કોઈ જાતનું આપણે કોઈ અધ્યયન ન કર્યું હોય પણ ફક્ત ભગવાન નામનું શરણ કરવા માત્રથી જ આપણે જીવનમાં શુદ્ધતા આવે છે. વેદાધ્યાન એટલે કે ભગવદ્ ગીતા. આપણા માટે ભગવાને કીધું કઈ કરવાની જરૂર નથી. ભગવદ્ ગીતા અને ભાગવતમ, ભગવાનની લીલાઓ વિશે સાંભળવું, જે આપણને આપણા મનને ને આપણા હૃદયને શું કરે છે? શુદ્ધ કરે છે. શાના માટે? તો આપણે ગોલોકા ધામ જવા માટે ઇલિજિબિલિટી કેળવી શકીએ, લાયકાત કેળવી શકીએ. તપશ્ચર્યા એટલે કે જંગલમાં જવું ના. તપશ્ચર્યા આપણું મનનું, વાણીનું અને શરીરની તપશ્ચર્યા હોવી જોઈએ. હે ને? કોઈ પણ મન આપણે જાણે આત્મસંયમી કોને? મનને કંટ્રોલ કરી શકે. હે ને?
એ જ વાણીનું આપણે બોલવું પણ એવું જોઈએ કે લોકોને ગમે. હે ને? હું આપણે કે ને મેં તો એને કહી દીધું મારા મનમાં હું જે હોય હું બોલી દઉં. હા, પણ એનાથી સામેવાળા પર શું અસર પડે એ આપણને નથી ખબર. એટલા માટે વાણીનું તપ પણ આપણા જીવનમાં ખૂબ જરૂરી છે. અને શરીરનું તપ સેવામાં, ભગવાનની સેવામાં શરીરને વાપરવું. આપણી પાસે જે પણ ભગવાને આપણે ક્વોલિટી આપી છે જેના થકી આપણે ભગવાનની સેવા કરી શકીએ છીએ. સાદાઈ, હા, સાદાઈ પણ ખૂબ જરૂરી છે. ભગવાને આપ્યું છે, હા, એનો ઉપયોગ પણ ભગવાનની સેવામાં કરવું અને સાદું જીવન જીવવું. આપણે જ્યારે આ કોમ્પિટિશનમાં આવી જાય છે, આની પાસે આ છે મારી પાસે આ નથી, હા, આમાં આગળ જો લાગેલા રહેશું તો જીવન આપણું એ જ કર્મ બંધનમાંથી બંધાતું રહેશે અને એ જ 84 લાખ જન્મોની માંથી પાછું આપણને પસાર થવું પડશે. ખૂબ જરૂરી છે આને સમજવું. તો આવા ગુણો ધરાવનાર વ્યક્તિ ધીમે ધીમે ભગવાન તરફ આગળ વધે છે. અહિંસા, જીવો પ્રત્યે સમભાવ, બધા જ જીવોમાં પરમાત્મા જોવો. અહિંસા તો આપણે કહીએ કે અહિંસા વાણીથી પણ થાય અને અહિંસા આપણે કોઈ જીવને મારીને આપણા જીવની ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણે જે ગ્રહણ કરતા હોય છે એ પણ વાણીનું આપણે હમણાં જ જોયું તાપ નથી. એટલે ખૂબ જરૂરી છે આને સમજવું. સત્યતા, જીવનમાં સત્યતા હોય, હા, તો ખૂબ જ સરળતાથી જીવન જીવવું. ક્રોધ વિહીનતા. ક્રોધ જ આપણા જીવનનું એક મૂળ કારણ છે જે આપણું પતન થવાના ખૂબ જ ચાન્સીસ હોય છે ને. જો આપણે એને કંટ્રોલ કરી લીધું તો જીવન સહળ ને સહજ છે. ત્યાગ, શાંતિ, છિન્દ્રાવેશનમાં, અરુચિ એટલે લોકોની નિંદામાં, નિંદા કરી. હા, બે જણ મળ્યા હોય તો પ્રભુપાદ કહેતા શું કે ભક્તો મળે તો ભગવાનની વાત થાય અને અભક્ત મળે તો શું થાય? હા, લોકોની ત્રીજા વ્યક્તિની વાત છે જે હાજર પણ નથી. હે ને? તો એ વસ્તુમાં આપણને અરુચિ થાય. જીવ માત્ર પર દયા, નિર્લોભપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય. હા, લજ્જામાં એક આ સ્ત્રીનું એક ઘરેણું છે, હે ને, લજ્જા. હા, આપણે શાસ્ત્રોયુક્ત જો જીવન જીવતા હોય તો આપણને ખબર છે કે સમાજમાં કેવી રીતના રહેવું. આજનું સમાજ કયા કલ્ચરમાં જઈ રહ્યું છે? વેસ્ટર્ન કલ્ચરમાં. હે ને? આપણે જોઈ શકીએ છીએ ને એનું શું પરિણામ આવે છે. હે ને? એ જ જરૂરી છે ને. એ જ લોકોને જોઈને આકર્ષાવું, આવી જીવન માટે આવી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, આવું હોવું જોઈએ, તેવું જોઈએ. તો એ આપણને ક્યાં લઈ જાય છે એ બધા આપણે જાણીએ છીએ. આના વિશે આપણે લેવલ 2માં ખૂબ ઊંડાણમાં ચર્ચા જરૂર કરીશું. તેજ, ક્ષમા, એના એના તેજ આવી જાય. ભગવાનની સેવા માત્રથી જ આપણે જે આનંદ અનુભવે એ આપણા ચહેરા ઉપર દેખાય. ક્ષમા ખૂબ જ મોટી, જે બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે આ. હે ને? જે રીતના ક્રોધ ને ક્ષમા, તમે ક્રોધ આવે તો તમે કોઈને ક્ષમા જ ના કરી શકો. હે ને? તમને ગુસ્સો આવી જાય અને ભલે વ્યક્તિ સામે આવે તો એને ક્ષમા કરવાનું, ભલે બોલવાનું ચાલવાનું સરળ થઈ ગયું હોય, સારું થઈ ગયું હોય, પણ તોય મનમાં એક કચાશ રહી જાય કે હું એને આ રીતે તો માફ ના કરું. પણ એ જ આપણને ગુણો કલ્ટિવેટ કરવાની, એ જ દેવી પ્રકૃતિનો ગુણોમાંનું એક છે. ધૈર્ય ખૂબ જ જરૂરી છે. જેમ જેમ આપણે ભગવાનને સમજવાનો પ્રયત્ન કરવું, હા, એક જ દિવસમાં નથી પોસિબલ ને. ભગવાને પણ કીધું છે કે અભ્યાસ દ્વારા, ને અભ્યાસ દ્વારા આપણે જ્યારે જોઈએ ઘણા બધા જણા હોય છે કે એમનું પોતાની ફિલોસોફી હોય, એમની પોતાનું થિંકિંગ હોય, કારણ કે શાસ્ત્રોયુક્ત ક્યારે વર્તન કર્યું ન હોય, ક્યારેક શાસ્ત્રોને ખોલીને વાંચ્યા ન હોય, ખાલી સાંભળેલું પણ નહીં, પોતે કર્યું પણ ન હોય જીવનમાં. એમનું જીવન પૂરું તામસિક રજોગુણમાં જ હોય. પણ જ્યારે ભગવાનની વાત આવે ત્યારે જેને જ્ઞાન ન હોય એ પણ જ્ઞાન આપવા આપણને બેસે છે. આજે ધૈર્ય રાખવું એને આપણે રિલેટ કરવું તો આપણે પણ
એવી જગા પર આજે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ રહ્યા છે ને. તો એ ધૈર્યને આપણે ધૈર્ય જો રાખશું તો આપણા આચરણ દ્વારા સામેવાળી વ્યક્તિને પણ આપણે આકર્ષિત કરી શકું ભક્તિમાં આવવા માટે. હે ને? જો આપણે એને ફોર્સફુલી કઈ બોલીએ કે ના તારે કરવાનું છે તો ઇટ ઇઝ નોટ પોસિબલ. તો એના માટે આપણને માટે ધૈર્ય કેળવવાનું, ભક્તિમાં પ્રગતિ કરવાનું. એક દિવસનું નથી કે આજે મેં 18 દિવસ કોર્સ કર્યા તો મને મારામાં આ પરિવર્તન કેમ નથી આવી રહ્યું, હું કેમ હજી પણ ગુસ્સો થાઉં છું, કેમ હજી મારામાં આ ક્વોલિટી નથી આવી રહી, કેમ હું એક દિવસ એક એક માળાથી વધારે નથી કરવાનો પ્રયત્ન કરતો. આ બધું છે ને આપણા ગયા જન્મના કેટલા જ સંચિત જે આપણે કર્મો છે એ ધીરે ધીરે બહાર આવશે. ક્યારેક ક્યારેક એકદમ પ્રોફાઉન્ડ થશે અને ક્યારેક ક્યારેક એકદમ આપણે શાંત થશે. તો એના માટે આપણને ધૈર્ય રાખવું, અને ભક્ત હંમેશા ધૈર્ય બનાવી રાખે. હે ને? આપણે સુદામાજીનો દાખલો જોયો ને. સુદામાજી બધું જ પોતાના મિત્ર પાસે બધું હોવા છતાં પણ એક ભક્તને કશું જોતું નથી ભગવાનની કૃપા સિવાય. અને જ્યારે ગયા ત્યારે પણ એમને એક પણ વાર એમના મોઢાથી એક શબ્દ ઉચ્ચારો નહીં કે મને આ જોઈએ છે. પણ ભગવાન પરમાત્મા આપણા હૃદયમાં રહેલા છે, જાણે છે. પવિત્રતા, મનની પવિત્રતા, તન મન બધાની પવિત્રતાઓ છે ને. આપણે કેવા જગ્યા પર આપણને રહેવું ગમે એ શું નક્કી કરે? આપણે જોયું કે કેવા લોકોને કેવા પ્રકારની જગ્યા પસંદ છે. આપણે કાગડા અને હંસ વચ્ચેનો તફાવત પણ જોઈ શકીએ છીએ કે કાગડા ત્યાં જઈને એમને કેવું પ્રકારનું એ ખોરાક ખાય છે, અને જ્યાં એને એવું ચોખ્ખાઈ જોઈએ એવું જ આપણે પણ કેવી જાતનું પ્રકૃતિ કેળવે છે. ઈર્ષાથી મુક્ત, ઈર્ષા પણ હે ને આ પણ એક એવી ક્વોલિટી છે, ગુણ છે, એનાથી આપણને મુક્ત થવાનું છે. આપણે કોઈની માટે અપ્રિશિએશન કર્યું તો આપણને એને અપ્રિશિએટ કરતા આવડવું. આપણે કોઈના વિશે કીધું અરે ખૂબ સરસ મજાનો તે પ્રસાદ બનાવ્યો છે તો આપણે પણ એમાં ભાગ લેવો જોઈએ. નહીં કે આમાં ખૂણા એમને કે ના 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 આમાં મીઠું નથી બરાબર, આમાં આ નથી. નો, આપણને કોઈ વ્યક્તિ ના ગમતી હોય ને તો એની બધી જ વસ્તુ આપણે ના ગમે. અને કોઈ વ્યક્તિની જો ગુણગાન ગાતા હોય તો આપણને એવું લાગે કે આ શું. ઈર્ષા થવી એ પણ એક કેવી ક્વોલિટી છે, એ પણ આપણને કેળવવાની છે. તો માનની ઈચ્છા, એવા કોઈ પ્રસંગમાં જઈએ આપણે, જો લગ્ન સિઝન આવી હોય તો કેટલું બધું થતું હોય ને ઘરમાં જ. મને આને આમાં માટે આ વિધિ માટે બોલાવ્યું, મને આ માટે નહીં બોલાવ્યું, એ જ માનની ઈચ્છા. ભક્તને ક્યારે પણ એવા કોઈ પણ જાતની ઈચ્છા નથી હોતી. એના ફક્ત ને ફક્ત એક લક્ષ્ય હોય છે, ભગવાનની સેવા. અહીંયા ભગવાન એવી રીતના જ કહે છે, દેવી પ્રકૃતિના દેવતુલ્ય પુરુષોમાં જોવામાં. તો આ બધા કયા ગુણો છે? દિવ્ય ગુણો જે આપણને પરમાત્મા તરફ લઈ જાય છે. હવે આસુરી ગુણો. હે પાર્થ, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન આ આસુરી પ્રકૃતિવાળા માણસોના ગુણો છે. તો કેવા પ્રકારના લોકો હોય આ? જોએ હું કઈક છું, બધાને નુકસાન પહોંચાડીને એને જે આનંદ આવે એ આસુરિક સ્વભાવ કહેવાય. અહંકાર, કામ, ક્રોધ, સ્વાર્થથી ભરેલું હોય મન. મને એ કઠોર, અધર્મી, એ દેવોમાં માનતા નથી, ભગવાનના અસ્તિત્વમાં માનતા નથી, શાસ્ત્રોયુક્ત કોઈ એમનું કર્મ પણ હોતું નથી. એ ફક્ત લોકોને નીચા અને પોતે શું બહુ જ એમને કે ને કે ભૌતિક રીતે જ્ઞાની હોય પણ અજ્ઞાની એ છે જેને આધ્યાત્મિક જ્ઞાન કેળવ્યું નથી. એ એવા અજ્ઞાનતામાં હોય. તો આ બધું વસ્તુ એક જ જણ કે કળિયુગમાં આપણામાં છે ને. તો આપણે આ બે વચ્ચે શું કરી રહ્યા છે? બેલેન્સ બનાવવાનું
એમ સંઘર્ષ કરી રહ્યા. ભગવાન કહે છે ને કે આ હું સંઘર્ષ કરી રહ્યા છે. તો એ સંઘર્ષમાં આપણે જ્યારે ભગવાનનું શરણ લઈએ તો સરળ અને સહજ થાય છે. તો આપણામાં દેવી ગુણનો વિકાસ કેવી રીતે કરવો અને આપણામાં રાક્ષસને કેવી રીતને હરાવવો. સારા સફરજન સાથે સડેલું સફરજન એટલે સંગ. હમ. આપણે પોસિબલ જ નથી આપણે આપણી રીતે કંઈ કરી શકીએ, પણ આપણને સંગ એવો મળી જાય. આ આ બધા ઉદાહરણો દ્વારા આપણે શું સમજવાનું છે કે આપણે બધાને બધાને અનુભવ છે કે ખરાબ વસ્તુ સાથે કોઈ એક સારી વસ્તુ મૂકી હોય તો શું થાય? હમ હમ શું થાય? એ ખરાબ જ થઈ જાય. પણ સારી વસ્તુ માટે સારા લોકોનો સંગ મળી જાય, હમ તો શું થાય? જીવન પરિવર્તિત થાય. તો જ્યારે પણ આપણે ભૌતિક જીવનમાં આપણે આપણા છોકરાઓને શું સલાહ આપતા હોય છે, આપણા વડીલો પણ આપણને સલાહ, સંગ રાખજો, સંગ હે. સારા માણસોનો સંગ આપવો. ખૂબ જરૂરી છે સંગ કેવો હોય છે. એટલે જ્યારે આપણે આધ્યાત્મિક રીતે આગળ વધવું હોય તો આપણને પણ સંગ એવો જોઈએ. એટલે આપણે આ ઉદાહરણો તરફ શું શીખ્યા કે આપણે સંઘ એસોસિએશન ખૂબ જરૂરી છે. કુશળતાપૂર્વક તમારી સંગત પસંદ કરો. હમ. જેની સાથે રહેશો આપણે એવું જ આપણે કે ને ગુણ કેળવશું. અને જેવી તમે જેવી પુસ્તકો વાંચો એવું જ તમે ગુણ એમાં ક્વોલિટી આવવા માંડી જાય. તમે જેવા લોકો સાથે રહે તેવા થવાનું વાર નથી લાગતું ને. ખરાબ સંગમાં ખરાબ સંગતિ તરત જ પકડાઈ જાય છે, પણ સારી સંગતિ કરતા આપણને બહુ વાર લાગે, કારણ કે અડેપ્શન નથી. કારણ કે મનને પણ છે ને શોર્ટકટ જોતું હોય છે. સવારના મંગલા આરતીમાં ઉઠવું હોય, હા, તો શું થાય? ખૂબ જ સંઘર્ષ કરવું. ઉઠાશે નહીં ઉઠાશે. ખૂબ જરૂરી છે આપણે કોની સાથે રહીએ. સંગ સંગ બહુ જરૂરી છે. ખૂબ સરસ એક્ઝામ્પલ આપણે આગળ લઈશું કે સંગ સાથે રહેવાથી આપણું જીવન કેવું પરિવર્તિત થઈ જાય છે. આજે આપણે પણ સંગ લઈ રહ્યા છે ભગવાનના નામનું શરણ લઈને, હે ને. તો આને આપણે ડિટેલમાં લેવલ 2માં સમજવાનો પ્રયત્ન કરશું. શુદ્ધિકરણની પ્રક્રિયા તો ભક્તિમય સેવાઓ. જો મનને ભગવાનની સેવામાં લગાવવા માત્રથી જ આપણા જીવનમાં પરિવર્તન આવે છે. પણ એક સંઘ જેવું આપણે એસોસિએશન હોય, કોઈ એવા સિનિયર વૈષ્ણવ આપણને ગાઈડ કરતા હોય કે ભાઈ આવી રીતના ભગવાનનો ભોગ ધરાવાય, ભગવાનની સેવા આવી રીતના થાય. હા, આપણે ઘણા બધા જે નવા પાર્ટિસિપન્ટ છે એને પણ ખ્યાલ હશે કે તમને પણ મનમાં ઈચ્છા થતી હશે કે હા, આ શું મારે આનાથી વિશે શું કરી શકું હું ભગવાન માટે, અને મારા મનને કેવી રીતના વાળીને ભગવાનની સેવામાં લગાવી શકું. સતત મનન અને ચિંતન દ્વારા બહુ ઇઝી છે આપણા માટે. સવારના ઉઠીને આપણે પાણી પીએ તો પાણીમાં શું ભગવાન કે છે હું પાણીનો સ્વાદ છું, તો એને અનુભવ કરવું. સૂર્ય ચંદ્ર ને જોવા, ફૂલોને એટલે પ્રકૃતિને કેળવવા, અને સમભાવ રાખીને ભગવાનની ક્વોલિટી આપણને વિકસાવવા કહે છે. તો જેમ કે જાપ, શ્રવણ, શાસ્ત્રો, પ્રસાદનો સન્માન વગેરે કરવું. આ પ્રક્રિયા એ પ્રોસેસ છે, પહેલું ચરણ છે આપણા જીવનમાં પરિવર્તન આવવા. તમે લેવલ 2 કરો, લેવલ 3 કરો, લેવલ 4, 5, 6, પછી જીવન પરિવર્તન આવશે જ આવશે. પણ પ્રયત્ન કરવો જરૂરી છે. સાંભળીને આપણે વિચાર્યું કે મારે આ કરવું છે તો એ કરવાનું, દ્રઢ નિશ્ચયતા સાથે કરવાનું. આ છે શુદ્ધિકરણની પ્રક્રિયાઓ. તો દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા હોય છે અને આસુરી ગુણો બંધનકારક હોય છે. એ પાંડુપુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જ જન્મેલો છે. મન કે છે ત્યારે તું દિવ્ય ગુણો એવું એક કે ને કે જીવન ભગવાનના મહાન ભક્ત નહીં, ભગવાન શું
કે છે તું તો દિવ્ય ગુણ સાથે જન્મ, તારે ચિંતા કરવાની જરૂર નથી, હે ને? તો આપણે એ હમ, મોક્ષ તરફ લઈ જનારા દિવ્ય ગુણોને કેળવવાનો છે. કારણ કે આપણે પણ બધા જ નોર્મલ, આપણે પણ જાણીએ છીએ કે આસુરી ગુણોથી આપણા હૃદયને, આપણા શરીરને કેવી અસર કરે છે. ને આ ગુણો જ આપણને બંધનમાં બાંધે છે, હે ને? આપણે જોયું ને કે કેવા પ્રકારનું કર્મ કરવાથી આપણે બંધનમાં બંધાઈ જઈએ છીએ. તો આ ગુણો છે, આપણામાં છે. ગુણો આપણામાં નહીં કે બીજાના લીધે આપણે દુઃખી થઈએ છીએ. આ એ ગુણો જ આપણને શું કરે છે? બંધનકારક કરે છે. એને જ આપણે શું કરવાનું છે? એ પ્રકૃતિને આપણે શું કરવાનું છે? કેળવાનું છે. તો અહીંયા ભક્તિ જીવન ક્યારે શરૂ કરવું? પ્રહલાદ મહારાજે જન્મ પહેલા જ શરૂઆત કરી હતી ને ધ્રુવ મહારાજે 5 વર્ષની આયુમાં શરૂઆત કરી. બધા કે અ વૃદ્ધાવસ્થા, એવો હમણાં તો અમારે કમાવાનો સમય છે, આજે અમારું આ ભણવાનો સમય છે. નાના બાળકો હોય તો ભણતા હોય, કોલેજમાં જતા યુવાનો, પછી આના પછી હવે ગૃહિણી કેવું કે મારી પાસે તો આખો દિવસ કઈ ટાઈમ જ નથી હોતો. જો આપણે ઘણી બધી બાબતમાં આપણો ટાઈમ વેડફતા હોય છે. જો આપણે પોતાએ જ ટાઈમ ટેબલ બનાવીને જોવાનું કે મારા માટે શું મહત્વનું છે. ટાઈમ મેનેજમેન્ટ. તો એ ભક્તિ જીવન ક્યારે શરૂ કરવું? જ્યારે આપણા આ શરીર કામ કરવાનું બંધ થઈ જાય, એવું જ્યારે આંખોથી દેખાવાનું ઓછું થઈ જાય ત્યારે, સાંભળવાનું ઓછું થઈ જાય ત્યારે, જપ કરવાનું, બોલવાની એવી શક્તિને આપણને ખબર નથી કે બીજા સામે શું થવાનું છે, તો શા માટે રાહ જોવી? ભક્તિની શરૂઆત તમે જોઈ શકો ધ્રુવ મહારાજે ક્યારે કરી? 5 વર્ષની શરૂઆત, 5 વર્ષના હતા ત્યારે કરી, હે ને? પ્રહલાદ મહારાજે તો ખૂબ એ ભાગ્યશાળી આસુરી કુટુંબમાં એ વંશજ હતા અને જન્મ્યા, પણ એમને નારદ મુનિજીના એમની માતાને ખૂબ એવો સંગ મળી ગયો, જેથી કરીને બાળક આજે ભગવાનનું ભક્ત બનીને આ. તો આપણે કયા કુળમાં જન્મ્યા છે, આપણે કયા પરિસ્થિતિમાં આપણો જન્મ થયો છે, એ આપણા માટે મહત્વનું નથી. આપણે કેવા ગુણ કેળવ્યા છે ને એ ગુણો દ્વારા આપણે ભગવાનની સમીપ જવાનો ક્યારે પ્રયત્ન કર્યો છે. જેટલું બને એટલું આપણે ભગવાનની સેવામાં લાગી જવું જોઈએ. હા, બાળકોને પણ એનું જ્ઞાન આપવું, યુવાનોને આંગળી ચીંધવી કે તારા માટે શું જરૂરી છે. ભૌતિક જ્ઞાન પામી લેવા માત્રથી જ આપણે શું જીવનમાં સક્સેસફુલ ગણાય? ના, જીવનો એ સ્વભાવ છે ભગવાનની સેવા, અને ભગવાનની સેવા જેમ બને એમ જલ્દી કરવી જોઈએ. જેટલું આપણે આગળ વધશું, હા, આ જીવન મૃત્યુ જરાવાદના ચક્રમાં પાછા આવતા જ રહીશું. એ બંધનકારક છે ને. તો એવા ગુણ કેળવો જેથી કરીને આપણે ભક્તિમાં આગળ વધી શકીશું. જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને ન શું કરવું. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતી. આસુરિક સ્વભાવનો એટલે કે તમો ગુણી આપણે બધા જ સમજ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. તમારે સંભળાય છે ને? દેખાય છે ને? વિડીયો ગયો વિડિયો મારો? ઓફ થઈ ગયો છે, લેકિન અવાજ તો ક્લિયર આવે છે. અવાજ ક્લિયર આવ્યો છે? સ્ક્રીન દેખાય છે? હા, હા દેખાય છે. હા હા, જોવાય છે માતાજી સ્ક્રીન. ખાલી વિડીયો ઓન હા નથી દેખાય મારો, છે માતાજી. કારણ કે લાઈવ વિડિયો સ્ટોપ થઈ ગયો એટલે વિડીયો બ્લર સ્ટોપ થઈ થઈ ગયો. ગયા. હા, કન્ટિન્યુ રેકોર્ડિંગ ચાલુ છે ને પ્રભુજી? હા માતાજી, ચાલુ છે. ચાલુ છે. તો જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. જીવનમાં ધ્યેય નથી હોતો એમના જીવનમાં, એક સેટ જ ના હોય. એને આપણે આપણા આજુબાજુના વાતાવરણમાં લોકોને જોઈ શકીએ છીએ ને કે કેવું જીવન જીવે છે.
એવું નથી કે લોકોને જજ કરવા, આપણે આપણું જીવનને જ જજ કરવું જરા બહુ અગત્યનું છે. ભગવાન કે છે આપણામાં એ ક્વોલિટીને આપણે કેવી રીતના વિકસાવી, જેથી કરીને આપણે આપણા આચરણ દ્વારા સામેવાળાને હા કહી શકીએ કે શું કરવું જરૂરી છે નથી. તો એ લોકોમાં સત્યતા, પવિત્રતા જોવા જ નથી મળતી. હમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે, તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. તેમનું કહેવું છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે. હે ને, આસુરી સ્વભાવ વાળું ને શું એની શું એનું એવું કેવું એનું માનસિકતા એની કેવી હોય ને, હા, કે વિચારે કે આ તો કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે. હા, અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. એને કોઈ દિવસ કોઈ શાસ્ત્રનું હા અધ્યયન ના કર્યું હોય તો એ કેવું કેવું જીવન જીવશે. આવા નિષ્કર્ષને અનુસરતા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિના આસુરી લોકો એવા અહિતકર અને ભયવાહ કાર્યોમાં પરોવાયેલા રહે છે જે જગતના વિનાશ માટે હોય છે. એમણે ખૂબ જ કેને કે એકદમ જ્ઞાની, એટલે કે ભૌતિક સ્તરે એ લોકો ખૂબ જ્ઞાન પ્રાપ્ત, એવા ઇન્વેન્શન કર્યા, આમ બધું કર્યું, પણ એ શું કહે છે કે એમને એમને એ શું લાગે છે કે મેં કર્યું છે. ભગવાને પોતે કીધું છે કે બુદ્ધિ હું છે, પણ એ બુદ્ધિ કોણે આપી છે એને ગણકારતા નથી અને એ વિચાર છે મેં કર્યું છું. અને એવા લોકો શું કરે છે, અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરોવાય છે. આજે આ લોકો આટલી જમીન માટે પણ જુઓ કેટલા કેટલા યુદ્ધ લડાઈ રહ્યા છે. હા, કોઈ શાસ્ત્રોયુક્ત કર્મ જ નથી ને, એવું કોઈ લીડર જ નથી કે જે શાસ્ત્રોયુક્ત જ્ઞાન આપે. હમ. એવા એવા પ્રકારનું આપણે જોઈએ છે ને કે કેવા પોલિટિક્સ લીડર્સ બધા હોય એ એકબીજાના અગેન્સ્ટ કેટલું બોલતા હોય છે, આમ છે તેમ છે, ને છેવટે જયારે એન્ડ જયારે હોય તો એક જગા પર જઈને એ લોકો એવી પાર્ટી પણ કરતો હોય કે સામે સવારના આપણી સામે ઓપોઝિટ ઉભા હોય એકબીજાના, ને પછી એક એવું એક ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. આવા લોકો શું કરે, હા, પ્રજાની ઉન્નતિઓ માટે ના કર્મ કરે, એ પોતાનું ભૌતિક રીતે કેવી રીતના ઉન્નત થાય એના વિશેની એ લોકોની એ માનસિકતા એ લોકો કેળવી હોય. તે શું હોય છે, એ ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે જે જગતના વિનાશ માટે હોય છે. તો આપણે વિચારવાનું છે કે આપણે કેવા લોકોનો અને કેવા લોકોને સંગ કરવો જોઈએ, કોનું સાંભળવું જોઈએ. આજે આપણે આખો દિવસ તમે જુઓ, હા, ટીવી જોતા હોય, ન્યૂઝમાં શું આવે છે, કોઈ એવી સારી આધ્યાત્મિક ઉન્નતિ માટેનું કોઈ જ્ઞાન આપવા માટે આવે છે ના, પોતાની. તો ક્યાંથી આપણે તો એક ચાલશે, ચલો. જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તેમ મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો. એ સુખ શોધે છે, ક્ષણિક સુખ, પ્રેય. શ્રેય શું છે, ભગવાનની સેવા, ભગવાનની પરમનન્ટ સોલ્યુશન. અર્જુન પણ તો આટલા મહાન જ્ઞાની ભગવાનના ભક્ત હતા, એ પણ શું કહે છે, કલ્યાણકારી, હે ને, પરમનન્ટ સોલ્યુશન જોવે છે. આ બધા સોલ્યુશન આપણને કહેવાય કે આ મીટ ઈટિંગ, ઇન્ટોક્સિકેશન, ઇલિસિટ સેક્સ, અને આ શું છે ચોથું, ગેમ્બલિંગ. આ બધા શું છે, એ આપણને ભગવાનથી દૂર કરે છે. એવી વૃત્તિઓ આપણને દૂર કરે છે જે આપણને શું કરે છે, આપણા પતનનું કારણ બને, એ આપણને જન્મ મૃત્યુના ચક્રીઓમાં આવન જવાનું કારણ બને છે. તો તેથી હા તેથી મનુષ્ય શાસ્ત્રના નિયમોનો પરથી સમજવું જોઈએ. નિયમનો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી. આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે.
આ દ્રશ્ય દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન પણ પોતે આવે છે, અહીંયા પ્રગટ થાય છે ત્યારે ગુરુનું શરણ લે છે અને ગુરુએ આપેલા આદેશો મુજબ જ એ કર્મ કરવાનો પ્રયત્ન. ભગવાન સાક્ષાત પોતે આવ્યા. વેદા અધ્યયન, વેદોનું નિયમન બધું જ ભગવાન દ્વારા જ આવેલું છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ષડ ઐશ્વર્યોથી યુક્ત છે, પણ ગુરુનું આશ્રય લે છે. એક લીડર શું જેને અર્જુનને પણ કહે છે ને કે તું જે કરશે એ આવતી પેઢી પણ તને જોઈશે, તો ઊભો થા અને યુદ્ધ લડ. એવા પ્રકૃતિ, આપણે દેવી પ્રકૃતિને કેળવવી એ શું છે? શાસ્ત્રોના નિયમનો પરથી આપણે એક કર્તવ્ય છે શું છે આપણું, એને જાણવું. નિયમો નિયમો બહુ બહુ કઠોર હોય, આપણને એવું લાગે, પણ આ જીવન જીવવાનું એક માધ્યમ છે જેથી કરીને આપણે દ્રઢ નિશ્ચયતા સાથે આગળ વધીએ. જો નિયમો ન હોય, નિયંત્રણ ના હોય તો જીવન વ્યભિચારી બની જાય. કઈ પણ આવે મનમાં એવી રીતના કરવાની. જ્યારે આપણે કહીએ કે બહુ બહુ બધા પૈસા આવે તો ક્યાં ખર્ચવા, તો એ વ્યભિચાર તરફ એ પ્રાણાયામ કરે કે એને ખબર જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ. પણ જ્યારે એને એવો સંગ મળી જાય તો એ સંગ દ્વારા એને એ જ પૈસાને ભગવાનની સેવામાં જ્યારે લગાય તો એનું જીવન જે કહેવાય ઉદ્ધાર થઈ જાય. અને આ નિયમો અને નિયંત્રણો જ આપણા જીવનને આગળ લઈ જાય છે. એ પ્રકૃતિને કેળવવા, દેવી પ્રકૃતિને કેળવવા માટે આપણને મદદ કરે છે. તો આપણા બધાની અંદર રાક્ષસ છે, જેમ કે કામ, વાસના, ક્રોધ, લોભ અને મોહ. તો હવે એને શું કરવું જોઈએ, તેને કેવી રીતે દૂર કરવું જોઈએ? ભગવાન નામનું જપ કરીને. તો અહીંયા આપણે વાસના, ક્રોધ તેમજ લોભ, આત્મવિનાશની રીતો, તેથી આપણે તેમની ભક્તિમય સેવા દ્વારા નિયંત્રિત કરવા પડશે. કેટલું કન્ફ્યુઝન છે ને હા આપણા જીવનમાં, પણ એ કન્ફ્યુઝન એ શાસ્ત્રોયુક્ત નિયમ અને નિયંત્રણ દ્વારા આપણે જો આપણું જીવન જીવીએ, હા, અને આપણા બાળકોને પણ એ જ પ્રકારનું જ્ઞાન આપીએ તો, હા, ભૌતિક જ્ઞાન તો આપણે સ્કૂલમાં જઈને પણ એને મળી જશે, પણ આધ્યાત્મિક જ્ઞાન આપણા થકી જ મળશે ને એવું એનો સંગ એનો આપણે કેળવવો પડશે જેથી કરીને એનું જીવનનો ઉદ્ધાર કરી શકીએ. તો શું કરવું જોઈએ? ભગવાન નામનો જપ. ભગવાન જો તમે ભગવદ્ ગીતા ના ખરીદી હોય તો આપણા સાઈટમાં જઈને વાંચો. સાઈટમાં જઈને એને ખરીદો, ગુજરાતી ભગવદ્ ગીતા વાંચો. અને બીજા બધાને પણ દિવાળીમાં ગિફ્ટ આપવાનું આપણે વિચારે શું આપીએ? હા, ડિનર સેટ આપીએ, કપનો સેટ આપીએ, હા, એક સોનાની લગડી આપીએ. શું આપીએ? આપણે બહુ ઈચ્છા હોય ને આપણે બાળકને કઈ લઈ આપવું. જો બાળકને લઈ આપવું તો ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવું. ભગવદ્ ગીતા આપો. આજે સંકલ્પ કરો કે મારે દિવાળીમાં એક જ વસ્તુ આપી શકું છું, એ ભગવદ્ ગીતા આપો. બધાને ભગવદ્ ગીતા આપો. એ ખોલીને તો ક્યારે વાંચશે તો પૂછશે કે આ તો મને ખબર છે, મને બધું ખબર, તો એમને કહો ક્લાસ જોઈન કરો, લેવલ 1 જોઈન કરો. તમને આપણે ભગવાને શું કીધું છે ભગવદ્ ગીતામાં એ તો જાણવા મળશે. જાણીશે તો સમજશે, સમજશે તો એ એક્શનમાં લેશે. ભગવાનની સેવા કરી તો ચાન્ટ એન્ડ બી હેપી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ સાથે આપણો અધ્યાય અહીંયા પૂરો થાય છે. ને આપણે કયા ગુણ કેળવવા માત્રથી આપણે ભગવાનના સમીપ જઈએ? તો દેવી માર્ગનું આપણે અનુસરવું જોઈએ. જે વ્યક્તિ શાસ્ત્ર મુજબ આચરણ કરે છે તે ભગવાનની સુખ પ્રાપ્ત કરે છે, કૃપા પ્રાપ્ત કરે છે. હા, પણ જે પોતાની મનમાની કરશે તો એનું શું થશે? એનું પતન. એ ક્યારે પણ શાંતિ મેળવી શકશે નહીં. તો મનુષ્યનું ભવિષ્ય તેના સ્વભાવથી નિર્ધારિત થાય છે. એનું ભવિષ્ય એટલે કે એનું આગલું જન્મ, એ પોતે કેવા ગુણ કેળવ્યા છે એના પરથી. હા, દેવી ગુણો કેળવવાથી શું થાય? આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. ને આસુરી ગુણો છોડવાથી મનુષ્ય સાચી શાંતિ અને મુક્તિ
મેળવી છે. મુક્તિ એટલે બધા જ સેન્સોથી એ કંટ્રોલ કરી શકે છે અને એ તરફ પ્રણાયણ કરે છે ભગવાનની સમીપ જવાનું. તો ખૂબ ખૂબ આભાર બધાનો જોડાવા માટે. અને આપણે હવે 6 મિનિટ છે, 7 મિનિટ સુધી જપ કરશું અને કાલે પાછા 8 વાગે મળીશું. કાલની સવાર, નવી સવાર, નવું વર્ષ સાથે. અને આ જૂનો જે આજે દિવાળી છે આજે, એ સંકલ્પ કરો કે મારામાં જે ગુણ છે, જે રિફ્લેક્ટ કરવું ને લખી લેવું ખૂબ જરૂરી છે. હા, લખવાની જો તમે ચાલુ હરે કરો તો કૃષ્ણ તમે માતાજી. તમારા જીવનમાં એને અપ્લાય કરી શકો. હરે કૃષ્ણ.